નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવ્યા છે વાંકાનેર તાલુકાના ઝાલીના રોડ ઉપર આવ્યા છે. મિત્રો, ઝાલીના રોડ ઉપર ઝાલીનો રોડ તો તૂટી ગયો છે, પણ ઝાલીના રોડ ઉપરથી ભૂમાફિયાઓ કેટલા ટ્રક લઈને તમારે બિનકાયદેસર જાય છે એ પણ મેં આપણે બતાવ્યા છે. જો રોયલ્ટીના નામે કહી અને એ આથી છનાનંદ થઈ જાય છે. મિત્રો, ખરેખર જે ખાણ ખનીજવાળા હોય કે પોલીસ ખાતાવાળા હોય કે અધિકારી હોય, કલેક્ટર હોય, અહીંયા ભૂમાફિયા એટલા બધા છે કે જેની કોઈ વાત જવા દો. તો આ ખરેખર ભૂમાફિયાને બંધ કરવા જોઈએ. અને જે આ જે ઝાલીનો રોડ જે છે તમે જોઈ શકો છો, જો આ રોડ ઠેઠ સુધી તૂટી ગયો છે તો ખરેખર એને પણ રિપેર કરવો જોઈએ. કારણ કે આ ગામડું છે છેવાડાનું ગામડું છે, તો ત્યાં પણ માણસે પોતાનો વિકાસ થવો જોઈએ. કાંઈ ને તો કમસે કમ આ તમે થોડોક પાણા તો નાખો, કપચી તો નાખો. કારણ કે આ ભૂમાફિયા તો અત્યારે આ રોડને બધે તોડી દીધા છે. અને તમે જો આ વિડીયો જોઈ શકો છો, ભાટીના જે દર્શકો છે કે આ ટ્રકવાળો કેવી રીતે ગયો છે, અને મેં આખી તમને રીલ્સ બતાવી છે. મિત્રો, આ ઝાલીનો રોડ છે, તમે જોઈ શકો છો. ઝાલીનો આખો રોડ ધોવાઈ ગયો છે. આ બધી જ દશા ઝાલીના રોડની આ રીતે દશા છે, તમે જોઈ શકો છો. ખરેખર આખો રોડ તમારે 5-6 કિલોમીટરનો જે છે બધો જ રોડ ધોવાઈ ગયો છે. હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો કે આ બિચારા માણસો કઈ રીતે ગ્રામ્ય વિસ્તારમાં ચાલે. કોઈ રાજકીય માણસો પણ જોતા નથી કે ખરેખર આ માણસો કઈ રીતે ઝાલીના જે ગામની અંદરમાં જતા તમે જે ઠેઠ તમે આ રોડ જોઈ શકો છો. ઝાલીનો રોડ જે છે, આ મેઇન રોડ જે છે, તમે જુઓ છો તમારા મિત્રો કે ખરેખર આ રીતે બધા લોકો કઈ રીતે તમે આ બધા ગ્રામ્ય વિસ્તારના લોકો રહે છે ને એની કેવી દશા છે તમે જોઈ શકો છો. જો આ ઝાલીનો રોડ છે. હવે ઝાલી મેઇન જે કહી શકાય એ એવું ગામડું છે, અને ઠેઠ તમે હસનપરથી આ રોડ આવે છે, જે એનું જે ચોકડી છે અહીંયાથી આવે છે. પણ ગ્રામ્ય વિસ્તારનાને આ તમે જોઈ શકો છો. જો આ રોડની દશા છે, ઠેઠ સુધી આ રોડ બિચારો આખો તૂટી ગયેલો છે. ખરેખર રાજકીય લોકોએ જોવું જોઈએ, સરકારી તંત્રએ જોવું જોઈએ, અને ખરેખર આ રોડને ખરેખર આખો નવો બનાવવાની જરૂર છે. જો તમે જોઈ શકો છો, જો આ દશા છે, આ તમે જોઈ શકો છો. આ ઝાલીનો રોડ છે, જે વાંકાનેરથી જે હસનપુરના પાટીએથી આવે છે આ રોડ, અને આ દશા આ ઝાલીના રોડની છે. સરકારી તંત્ર ત્વરિત જાગવું જોઈએ. એમાં કાંઈ નહીં તો મેટલ તો નાખી દો. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, જો વરસાદ પડ્યો છે એટલે જો આ બાજુબાજુના બધા વિસ્તારોની અંદરમાં પાણી ભરાણા છે, અને ઝાલી ગામની અંદરમાં પણ ઘણા ખેતરો ડૂબમાં ગયા છે. આજે ખાસ ભાટી ટીવીને ત્યાં બોલાવી છે, આપણે ત્યાં જાય છીએ. પણ આ રોડ મને જોઈને મને પણ દુઃખ થયું કે ખરેખર આ ઝાલીનો આ રોડ છે કે ખાલી આ ખાડા ખબચડા જ છે. તમે ઠેઠ સુધી આ રસ્તો આવો જે ખરેખર તંત્રએ જાગવાની જરૂર છે, અને ખરેખર આ રસ્તાને રિપેર કરવાની જરૂર છે. તમે જોઈ શકો છો, જો આ પોઝિશનમાં અત્યારે ઝાલીના માણસો રોજ આવે છે. ભૂમાફિયાના જો બધા ટ્રકો બધા એમને ચાલે છે, તમે જોઈ શકો છો. જો આ ને એ જ આ રોડ તોડે છે, અને બિનકાયદેસર આ બધા આ ટ્રકો બધા જો નેમ પ્લેટ વિનાની ગાડીઓ બધી ચાલે છે. તમે જો આ દશા છે તમારે, સમજ્યા? જો હજી બીજી ગાડી હજી સામે આવે છે, તમે જોઈ શકો છો. અને આ રોડની દશા તમે જુઓ તમે કેવી છે. તમે તો સામે આ બધી ગાડીઓ, આ બધી બિનકાયદેસર બધા જે આવે છે સરકારી તંત્રના ભૂગર્ભ, આ જે બધા તમે ખાણ ખનીજવાળા જોતા હોય તો તમે જો આ ઝાલીના રોડે આ બધા બિનકાયદેસર બધા ટ્રકો બધા આવે છે. જો 42 કિલોમીટર છે, અને આ રસ્તો હું તમને બતાવું છું. જો આ બધા તૂટેલો રસ્તો જે છે, અને આ બધા જે ખાણ ખનીજવાળાના જે બધા ટ્રકો આવે છે, તમે જોઈ શકો છો. જો આ બધા ડમ્પરિયા ભરીને આવે છે, માથે લીલી ચાદર ઉડાડી દે છે, અને આ બધા ટ્રકો બધા એમને આવે છે. તમે જુઓ, જો આ બધા તમારે ટ્રકો બધા આવે છે, કોઈ પણ જાતના તમારે ઓલી હોતું નથી. અને આમને બધું આ સરકારી તંત્રને બધું ભૂગર્ભને એના ખનિજ ખાટતાવાળા જે બધા રહ્યા એ બધા જ આ રીતે બધા ઓલું કરતા હોય છે. તમે જોઈ શકો છો. જો આ બધા ખાંડને બધા લઈને બધા જાય છે. જો આ બધા સરકારી તંત્ર શું કરે છે એ કાંઈ ખબર પડતી નથી. જો આ રસ્તો બધો તૂટી ગયો, તમે જો આ બધે ઝાલીવાળો રસ્તો તૂટી ગયો છે. જો ઝાલી અહીંથી 2 કિલોમીટર છે, રસ્તો તૂટી ગયો. સરકારી તંત્ર કાંઈ જોતું નથી આમ તો કે આવા રસ્તા કેમ છે. ઝાલીવાળો રોડ છે, તમે જોઈ શકો છો. જો બધે જ આખો રોડ આ રીતે છે. તો ખરેખર આ ઝાલીના રોડને ખરેખર રિપેર કરવાની ખૂબ જરૂર છે, કારણ કે આખો રોડ બધો તૂટી ગયો છે. જો તમને દર્શક મિત્રો એને બતાવું. જો તમે જો મિત્રો, આ ત્રીજો ટ્રક આવે છે, તમે જોઈ શકો છો. જો આ દશા છે આ ઝાલીના રોડથી બધા જ આ ભૂ ખનીજવાળા બધા જે રહ્યા બધા જો બિનકાયદેસર બધા આ ટ્રકો લાવીને આવે છે. તમે જોઈ શકો છો. જો ડીમ ફૂલ મારે છે. આપણે જરાક એમને પૂછી કે આ બધા
આ ક્યાંથી લાવો છો પેલું? આ શું લાવો છો? હે રેતી ક્યાંથી લાવો છો? હે પહોંચ આપી પાવતી આપી છે કાયદેસર ક્યાં બતાવો છે? ક્યાં લાવો લોયલ્ટી બતાવો છે? હે એમ નહીં પણ કમ્પ્લેટ બતાવો ને, મને બતાવો ને. હા લાવો લાવો કોણ તું બતાવ્યું? હે કાઢો પછી બતાવો બે જાય છે. હા તો હાલો 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 બતાવો બતાવો હાલો હાલો. જોઈ જુઓ તમે આ બધાય આ બિનકાયદેસર ભરી જાય છે રેતી. તમે સરકારી તંત્ર તમે જુઓ આ બધાય કે આ કઈ રીતે બધું અહીંયા હાલે છે. તમે જુઓ દીધમ દીધ ગયા ને, જો આ તમે જોઈ શકો છો. આ કેટલા કાંઈથી આવા વાહનો હાલતા છે, આવા ડમ્પરિયા વાહનો ચાલુ ને ચાલુ રહે? એટલે રોડના કેટલા 40-50 નીકળતા હશે કે વધારે? જો તમે જોઈ શકો છો. જો આ જાલીના રોડની આ દશા છે કે તમે કેટલું આ તૂટેલો છે રોડ તમે જોઈ શકો છો. જો આ બધા જે જો આ રીતની દશા છે જાલીના રોડની. તો મિત્રો આ જાલીના રોડની આ દશા છે મિત્રો, જોઈ શકો છો. જો તમે આ જાલી ગામ હવે આવતું જાય છે, હવે લગભગ 1 કિલોમીટર બાકી છે, પણ જે આ રોડની જે દશા જે છે મિત્રો, તમે આ રોડ તમે જોઈને તમને એમ થશે કે વાહ, આ ભારતના ઓલામાં છે કે ક્યાં ઓલામાં છે. તમે જોઈ શકો છો. જો આ જાલીના રોડની દશા છે. અહીંયા કંઈક સિરામિક્સ કોઈ એવું લાગે છે, બાકી આ જાલીના રોડની તમે દશા જુઓ મિત્રો. ખરેખર રાજકીય અગ્રણી કે સરકારી તંત્ર અહીંયા આવીને એક ચક્કર મારવું જોઈએ. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ, તાલુકા પંચાયતના સભ્યો હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, કે એને આવીને એક ચક્કર મારવું જોઈએ કે ખરેખર આ પ્રજા કઈ રીતે જીવે છે. આ જાલીના રોડની આ દશા છે. હું તમને બધા જ વચ્ચેના ઓલા બતાવું છું, તમને ખબર પડે કે જાલીનો રોડ કેવો છે અને કેટલું તૂટી ગયેલું છે. અને ભૂમાફિયા અહીંયા કાયદેસર ચાલે છે. જો કોઈ પોલીસ ખાતું કે કોઈ ખાણ ખનીજવાળા જોતા હોય તો અહીંયા તમે ચેકિંગ કરો કે અહીંયાથી બે ફાર્મ બધા ચાલે છે. જાલીના રોડની આ દશા તમે જુઓ. તમે જો આ રીતે આખો ઠેઠ સુધી રોડ આખો તૂટી ગયેલો છે. તમે અલગ અલગ વિસ્તારમાંથી હું બતાવતો આવું છું. હવે જાલીના લગભગ 1 કિલોમીટર દૂર છે, પણ રોડની જે દશા તમે જુઓ તમે કેટલો ખરાબ છે તમે જોઈ શકો છો. આ રોડ કેટલા ટાઈમ થી મિત્ર તૂટેલો છે? તૂટેલો હોય. કોઈ રિપેર નથી કરતું કાંઈ? ખોદી રહી ગયા હાલે હતું પાછા આયા જ નથી. એટલે આ ખરેખર તો આ તમે જો તો ઠેઠ સુધી આવો તૂટેલો હોય ને. જાલીથી આગળ પાછું અત્યારે કામ ચાલુ હોય. બરાબર, પણ આ જાલી સુધી તો બધા તૂટેલો છે ને આવો? તૂટેલો જ છે. જો આ જાલી સુધીનો જો આ રોડ તમે જુઓ મિત્ર, તમને ખરેખર આંખમાંથી આંવળા નીકળી જાય આવા છે. અને ભૂમાફિયા અહીંયા કેટલા ટ્રક હાલે? આ ટ્રક કેટલા હાલે છે ભૂમાફિયા? હે બધા રેતીના ને હાલે છે ને બધા? હે બોલો, રેતીના ને રોડના હોક હાલતા છે ટ્રક આખા દીમાં કે વધારે? ઓછા નીકળે વારો ન આવે આપણો હાલવાનો. હે બોલો, સતત ટ્રક ને બધે ચાલતા હોય છે. અને આ ખરેખર આ સરકારી તંત્રે ધ્યાન દેવાની જરૂર છે, કારણ કે ભૂમાફિયા અહીંયા બે ફાર્મ હાલે છે તમારે અને બિનકાયદેસર રીતે હાલે છે. એનો પણ મેં તમને વિડીયો મિત્રો આખા આ પોઝિશન છે તમારે. જો આ રોડની દશા આ છે, તમે જાલીના તમે જોઈ શકો છો. જો મિત્રો આ રોડની દશા છે. ખરેખર આ સરકારની અંદરમાં કે અમે રોડ સારા બનાવી છે, પણ આ ક્યાં રોડ? તમે આમાં ઠેઠ સુધી રોડ તૂટી ગયેલો છે જાલીનો. તમારે હસન પરથી તે જાલી નજીક આવતો છે. જો સામે દેખાય છે ચાલી છે, અને આ રોડ બધે તૂટેલો છે. હું તમને આ ઠેઠ સુધી એનો બતાવ્યો છે રોડ તમને, કે ખરેખર આ સરકારી તંત્રે જાગવાની જરૂર છે કે ખરેખર આટલી બધી ઓલીથી તમે કરો છો. તમે જાલી ગામ સામે દેખાય છે, અને આ બધા જો આ રોડની દશા છે. તમે સરકારી તંત્ર જાગે, પ્રજાના પ્રતિનિધિ જે ચૂંટાયેલા હોય એ પણ જાગે કે ખરેખર આ રોડ કેવો દશા છે ને કેવી ઓલી છે. આજે હું તમને ઠેઠ સુધી આ રોડ બતાવું છું કે જો આ રોડની દશા શું છે. તમે જોઈ શકો છો. જો આ જાલીના રોડની દશા છે. ખરેખર સરકારી તંત્રએ જાગવાની જરૂર છે અને આ બધા રોડને રિપેર કરવાની જરૂર છે. ત્યાંથી જોઈ શકો છો આ જેતપેડા ગામ છે. આ જાલીને જેતપેડાના જે રસ્તા જે છે તમે જુઓ, ખરેખર આ સરકારી તંત્રએ જોવાની જરૂર છે. ખરેખર કેટલા બધા બેકાર છે. વચ્ચે આખું પાણીનો આ ભેરા છે. તમે જુઓ, તમે આ છે ને જેતપેડાથી વાંકાને જવાનો રસ્તો છે. તમે જોઈ શકો છો. જો મિત્રો આ જેતપેડાનું આ ગામ છે અહીંયા આ બાજુમાં, અને આ જેતપેડાનો આ રસ્તો છે. અહીંથી આ જાલી જવાનો રસ્તો જે છે આ બધે તમે જોઈ શકો છો. જો પાણી કેટલું ભરાણું છે તમે જોઈ શકો છો. જો આ મિત્રો કેટલા ટાઈમથી પાણી ભર્યું છે અહીંયા? હે
પાણી હોય જ છે. હે એટલે આ ભરાયેલું જ રહીએ હા ચોમાસામાં ભરેલું જ રહ્યું. હે જો આ ચોમાસામાં પાણી આ ભરાયેલું જ રહીએ છે. ખરેખર અહીંયા આ રસ્તો બનાવવાની જરૂર છે ને એનો નિકાલ કરવાની જરૂર છે.